મારા વાલા એ મારા વાલા મારા વાલા ના એ વિહામાં એ મારા મામા આ મારા મામા મારા વાલા ના એ વિહામાં એ મારા મામા ભલામણા જગતની માલપા જગતની કદાચ લાકડી ખવાય જગતની માલપા કોકની લાકડી ખમાય કોકનું યાણું ખમાય અને કોકનું લેણું ખમાય અને ભલામણા કોક મને કમડિયા વાળા કોક મેણું મારે આ ભલા માણસો સો કર્યું જોવા રહ્યું તો હાલી ન નીકળું કદી તો મને કમડિયાના શું રામ મને મામાને ખોટ પડી જાય મારા જાંધળિયા મારાની લાકડી નો તેબો મટતો નહીં મારા મામા જોજે મારા ઉઘાડ પોતાનું રતન મટતો નહીં મટતો જ નહીં મારા બા કે ટીંબા બોલીને ભાગી જાવ એવો દેવ નથી. મારી કલમ ખોટી ન હોય અને મારી વાત ખોટી ન હોય. તો તમે ચંદુ ભગત આ જગ્યા ઉપર આ દુનિયાનું મોટા મોટું પૂર્ણ છે ને એવું કામ કરો છો. કે જગ્યા ટીંબા હાર્દિક બોલો એ થાય ને કે તેથી એવું કીધું તું મેં બરોબર કે ગુજરાત ઇન્ડિયા તો ઓળખ છે પણ દેશ વિદેશમાં ડંકો કરાવું તો સમજજો ધવલા ગાંડાનો મામો આ વર્ષે સીધી લાગી ગઈ. ક્યાં જવાના? એ તો ચંદુ ભગત જેની ઘરે દીકરીઓ હોય ને જે લગ્ન ની વેળા આવે અને બાપના ખીચામાં કાંઈ ન હોય ને એને ખબર હોય દીકરીના લગ્ન કેમ થાય છે. ચંદુ ભગત મારી બાજુમાં બેસ તો મને વધારે મજા પડે. કે ટીંબા ગમે એવા મૂછે લીંબુ લટકતા હોય ને પણ એક વેળા એવી આવે કે એ લીંબુ થોડીક વાર હેઠા તો પડી જ જાય. એટલે ચંદુ ભગત તમે અહીંના સેવકો કે મેં આ વાત કાને સાંભળીને એટલે જ હું આવ્યો છું. આયા નહીં આવું તો હું દર ગુરુવારે ગાદી ઉપર બોલું છું કે જેના ઘરે દીકરી હોય અને બારોટજી ટીંબા કે ખૂણામાં બેહીને રોઈને એવું કહેજો કે ધવલા ગાંડાના મામા કમટિયા વાળો દેવ ક્યાં ગયો ને કમટી આવજો. દીકરી ના પૈણાવું તો હું ધવલા ગાંડાનો મામો ને. પણ ચંદુ ભગત ખૂબ સારું કામ કરો છો અને આ વાત કાને સાંભળી છે ને એટલે જ મેં દોટ મૂકી છે. કવિરાજ આવ્યા. હા કવિરાજ જ છે ને
લોકેશન વાળો છું એમ સેટિંગ વાળો નહીં. હવે સંધુ ભગત એક વાત સાંભળવી છે, જો આમાં વધાવો બને તો 6 બને તો નહીં. આવું બોલી નહીં પા. કે તમારા અહીંયા મંદિરનો સેવક છે, એના ઘરે કોકની ઘરે યમરાજના આવો તેરો આવું જાવાનો આવો કોકનો ખાટલો છે એવું મને કોક કહો. બોલે એના બોર વેચાય છે. કે ડોક્ટરે ના પાડી દીધું હોય ઘરે જઈને સેવા કરો. સંધુ ભગત ધવલો નહીં, હું ધવલા ગાંડાનો મામો બોલ્યો છું. હવે આમાં બેઠા હોય એમાંથી મને કોક કહો. ડોક્ટરે ના પાડ્યું હોય ને ઘરે ખાટલો છે, ડોક્ટરે એવું કીધું સેવા કરો થાય એટલે, એવું કોને ઘરે છે? કેન્સર વાળો લ્યો ને. અરે એવો નથી હું, ખોટે ખોટી આ પાડો હું તમારું સમજુ એવો થોડો છું. બસ 5-7 જણા જ છે. કેમ એવું થયું? એવો તો આ દુનિયાનો નિયમ છે સંધુ ભગત. અરે પેટમાં દુખે સંધુ ભગત, અને હું તો ધવલા ગાંડાનો મામો છું. 4 દિવાલમાં કોઈ દી ધૂણો નહીં અને કોઈ દી ધૂણવાનું નથી. ડીંબા તો મેં એવું કીધું મારી વાત ખોટી ન હોય, મારી કલમ ખોટી ન હોય, બટા 37 જાહેર જોઈશે. હું ધવલા ગાંડાનો મામો છું. આ કળિયુગ હાલે સંધુ ભગત. માલ હે તો હા, તો મને તો બધી ખબર હોય, તને થોડી ખબર હોય બટા, મને જ ખબર હોય ને. હા, કે ગુરુવારે કમટિયા જાય, રવિવારે આમ જાય, સોમવારે આમ જાય, મંગળવારે આમ જાય, એમ કે દેવ મળતો નહીં. દેવ જોવો હોય ને દેવને પામવો હોય તો પગના તળિયા ઘાય જાય તઈ મળે દેવ. પકડો તે વધાવો. ચાવા દો, એવું કરી દઈશું. જો ભાઈ ચાલુ રાખો, નશાવાળા જ કઈક કરે. કવિરાજ હે સાચું ને? માય કાંગલાથી કઈ ન થાય. થાય પણ જયલા આ બેઠો અને હું ત્યાં બેઠો, બેયનું એક સેટિંગ પડી ગયું છે. આ મારા જેવો ઝૂંપડા વાળો છે, બંગલા વાળો નથી.
ચંદુ ભગત એવું કે આને એવું કીધું છે, મારા આટલું બંગલો ન કરતા ઝૂંપડો જ કરજો, એમાં હું રાજી છું. હું બરોબર જ બોલું છું ને? લોકેશન વાળો સેટિંગ વાળી મારી પાસે વાત જ નહીં આવે. અને જેથી સેટિંગ વાળી વાત કરવાની થાય તેથી આને કબાટમાં મૂકી દેવાય. ટીંબા કે બીબી વિરાજ ભૂમિત ભાણા, જેમ હું દેવાવાળી સરકાર છું ને એમ જ આવો દેવાવાળો છે, લેવાવાળો નહીં. આવું નવું હાલશે તો આવું રણુજાનો રામ આવું નવું રાખશે. આવું મારું ભગવાનનું વેણ છે. કે ભગત આ મોહ છે. શું છે બારોટજી? જીવન જરૂરિયાત વસ્તુ આવે આનાથી, આની જરૂર છે, નથી એવું નથી કેતો. પણ અહીંથી નીકળેલી વસ્તુ ગમે એટલા પૈસા ભેગો પાછી ન આવે. હવે મારા ઘા તો જેને ઘા વાગ્યા હોય એને સમજાય છે, બાકી તો મારો વિડીયો જોઈને 15-20 દી પછી સમજાય છે. ટીંબા સીધું સેટિંગ નહીં પડે. આ જગ્યા કોઈના બાપની જાયદાદ નથી, હું કહું ને એકની જ છે. તમે હમણાં એવું કહેશો કે હમણાં તમે રામનું કહીશો તો ના, એવો પાછો હું હોજો સેટિંગ વાળો નથી, એવું નહીં કહું રામની જગ્યા છે એમ, પણ હું કહું એની છે. કેટલા ફૂટનો કીધો? તારી જોઈ તો જ દે વધાવો. તો ટીંબા આ જગ્યાનો ગોગો ખૂબ જબરો છે, એમાં તૈન જ છે. આ ગેટમાં કોને આવું, આ જગ્યામાં કોને ન આવું, કોને ન આવું એ સેટિંગ એને પાડવાનું. મજા આવે એને આવવા દે, મજા ન આવે એને ઘરે વહી જવાનું. ઠેકાણે પૂગ્યો ને? હા, મારું બધું ઠેકાણે પૂગી જાય. આમ તેમ રાખું તો મને હક ના પડે બારોટજી. હા, એમ કે 250 ગ્રામ મંચુરિયન ખાઈને એક્સિડન્ટ થાય પછી કોકને આવીને એમ કે મારે પાડીએ બેવું છે, મને બિહારો હવે બિહારી કરી શું દે? મંચુરિયન ખાઈ રેકડી વાળાનું સારું ન કર્યું હોય. પણ કવિરાજ થોડા અહીંયા પડ્યા પછી, માથું પડ્યા પછી લડતો લડતો ક્યાંક આઘો વયો જાય ને, હા એને બિહારાય, એને પૂજાય, ઈ કાંઈક કરી દે. ટીંબા તમે હમણાં એવું કીધું ઝૂંપડીએ રામ આવ્યો, ઝૂંપડીએ જ રામ આવે. કે બારોટજી ટીંબા કોઈ એવું કહેતું હોય મારા ઘરે હોનાના મોર હોનાની ચકલીઓ બોલે, એના ઘરની એની હોનાના મોરમાં હોનાની ચકલીઓમાં હું ધવલો ભૂવો બે મોરી બેમાંથી એક એવા નહીં. આ તો ચંદુ ભગત ધાન ને દાંત ને વેર થઈ જાય ને એને ખમા કે એને દેવ કહેવાય ને એને ભૂવો કહેવાય. તો ટીંબા ફોર્ચ્યુનર માં તો બધા બેજા હેઠે ઉતારવા પડે કે હવે હમાતા નથી, હેઠા ઉતરો બારોટજી. પણ ભાંગલી સાયકલ કેરિયર તૂટેલું હોય ને એમાં એમ કે બેજા ભાઈબંધ હું ભેગો છું બીવાન નો, એને ભાઈબંધ કહેવાય. અને ટીંબા એવો જ ભાઈબંધ કરાય. સવારમાં ઉઠી નવો નવો ભાઈબંધ ગોતે, એને ભાઈબંધ નહીં, એને ભેગું બેહાય નહીં. અને મોઢે મોઢ કેતો હોય ને એને ભેગો ચા પીવાય. મીંઢાને તો ભાઈબંધ ન કરાય. હું એટલે જ બોલું છું.
તને ચંદુ વગર વાંધો પડ્યો ને એ જ બધું બોલી સમજવાનું તમારે. એ તો ટીંબા બારોટજી હાથના કેરા એ વાગ્યા હોય ને એને ખબર હોય.